અને જાહેર સ્થળો પર કેટલાક પરિસરોમાં નો સ્મોકિંગના બોર્ડ લગાવવામાં આવ્યા હોય, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જ્યાં નો સ્મોકિંગના બોર્ડ લગાવવામાં આવ્યા હોય ત્યાં જ સ્મોકિંગ કરે અને ગર્વ અનુભવે. જોકે કોર્ટમાં એક અસીલને આવું કરવું ભારે પડ્યું છે. એણે સ્મોકિંગ કર્યું અને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો. વધુ વિગત સાથે દિવ્યા ચૌહાણ જોડાયા છે. જી દિવ્યા. કૃષ્ણા, ગુજરાત હાઈકોર્ટમાં ચાલુ સુનાવણીમાં અસીલ દ્વારા કોર્ટ કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરીને તેને સ્મોકિંગ કર્યું હતું અને સ્મોકિંગ કરવાના કારણે કોર્ટમાં તમામ લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને કોર્ટ કાર્યવાહીમાં પણ હાનિ પહોંચી હતી. આ સાથે જ કોર્ટની કાર્યવાહીમાં પણ અમુક સમય બરબાદ કર્યો હોવાના ઉદ્દેશ્ય સાથે કોર્ટે સુઓ મોટો દાખલ કરી હતી અને જે અસીલ હતો તેને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે વકીલ તરફથી રજૂઆત તેની કરવામાં આવી હતી કે આ તેની ભૂલ છે, તેને કોઈ ખ્યાલ ન હતો કે ઓનલાઈન હિયરિંગમાં આ પ્રકારે તેનું આ કૃત્ય છે તે દેખાઈ જશે. જે બાબતને કોર્ટે અવગણના કરી હતી અને 50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. બોર્ડ લગાવવામાં આવે છે કોર્ટના આદેશોનું અને નિર્ણયોનું અમલીકરણ ન કરનાર આવા જ પ્રકારે દંડાત્મક કાર્યવાહીના જ યોગ્ય છે તેવું પણ કોર્ટે ઠેરવ્યું હતું. જી.